દાહોદના ખરોડ ગામમાં આવેલી જમનાદાસ ઇન્ડસ્ટ્રીઝમાં શ્રમિકો અને સંચાલકો વચ્ચેનો વિવાદ હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. કામના કલાકો અને વેતનને લઈને શરૂ થયેલી માથાકૂટની ઘટનામાં મારામારી થતાં પોલીસે 2 લોકોની અટકાયત કરી છે, જેના પગલે દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નીનામાની આગેવાનીમાં મોટી સંખ્યામાં શ્રમિકોએ રૂરલ પોલીસ મથકનો ઘેરાવો કર્યો હતો. દાહોદના ખરોડ ખાતે આવેલી જમનાદાસ ઇન્ડસ્ટ્રીઝ છેલ્લા કેટલાય સમયથી વિવાદના ઘેરામાં છે. દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નીનામાએ જણાવ્યું હતું કે અહીંયા કામ કરતા 700થી વધુ શ્રમિકો અને કંપનીના માલિક વચ્ચે પગાર અને કામના કલાકો મુદ્દે માથાકૂટ અને વિરોધ ચાલી રહ્યો હતો. જોકે 2 દિવસ અગાઉ ફેક્ટરીની બહાર મારામારી અને ધાકધમકીની ઘટના બનવા પામી હતી અને ફરિયાદના આધારે રૂરલ પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસી 2 શ્રમિકોની અટકાયત કરતા મામલો વધારે ગરમાયો હતો અને આજે રૂરલ પોલીસ મથક ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. ત્યારે દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નીનામા શ્રમિકોની સાથે રૂરલ પોલીસ મથકે પહોંચ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે ફેક્ટરીમાં શ્રમિકો પાસે 12 કલાક કામ કરાવવામાં આવે છે અને સરકારી ધારાધોરણ મુજબ લઘુત્તમ વેતન પણ આપવામાં આવતું નથી અને તેને લઈને શ્રમિકોનું મનોબળ તોડવા માટે તેમની સામે કાર્યવાહી કરાઈ હોવાના આક્ષેપ લગાવ્યા હતા. ત્યારે બીજી તરફ રૂરલ પોલીસે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તેઓએ કોઈ પણ રાજકીય દબાણ વગર માત્ર કાયદેસરની કાર્યવાહી કરી છે. ફેક્ટરીની બહાર થયેલી મારામારીના સીસીટીવી ફૂટેજમાં જે લોકો જવાબદાર જણાયા છે તેમની જ અટકાયત કરવામાં આવી છે. પોલીસે હાલ અન્ય શ્રમિકો અને આગેવાનોને સમજાવટથી મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો છે. હાલ તો ખરોડની આ ઘટનામાં શ્રમિક અધિકારો અને કાયદો વ્યવસ્થા વચ્ચે જંગ જામ્યો છે. એક તરફ પોલીસ પુરાવાના આધારે કાર્યવાહી કરી રહી હોવાનું કહી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસ આને સત્તાધારી પક્ષ અને ઉદ્યોગપતિઓની મિલીભગત ગણાવી રહી છે. બનાવની હકીકત એ પ્રકારની છે કે પરમ દિવસે 13 તારીખે દાહોદ રૂરલ પોસ્ટેના જે ખોરદ વિસ્તાર છે એ વિસ્તારમાં એક ફેક્ટરી આવેલી છે જમનાદાસ ઇન્ડસ્ટ્રી. ત્યાં કંપનીની બહાર અમુક લોકોને મારામારી, ધાકધમકી અને ગાળાગાળી કરી હતી. એ લગતની ફરિયાદ નોંધાઈ હતી. એ ફરિયાદના આધારે દાહોદ રૂરલ પોસ્ટ દ્વારા સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા. એ સીસીટીવી ફૂટેજને ધ્યાનમાં રાખી અને જે બી જવાબદાર લોકો છે એમના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી થઈ છે. જેમાં 2 લોકોને અટક કરવામાં આવ્યા છે અને અન્ય લોકો છે જરૂર લોકો એમને અટકાયત પગલાં લેવામાં આવેલા છે, જેમની તપાસ હાલમાં ચાલુમાં છે. અને આજ રોજ છે એ અમુક રાજકીય આગેવાનો અને અન્ય લોકો હતા એ એમના પ્રશ્ન લઈ અને આજે શા માટે અટક કર્યા છે એ બાબતે આવ્યા હતા. તો જેમને સાચી સમજ કરવામાં આવેલી છે અને વિડીયોગ્રાફી પણ બતાવવામાં આવેલી છે અને અન્ય કોઈ પ્રશ્ન છે તો પોલીસે પોઝિટિવ રીતે નિકાલવાનો પ્રયત્ન કરાવશે. દાહોદ ખાતે ખરોડ મુકામે જમનાદાસ કરીને કંપની આવેલી છે. ત્યાં 700થી 800 મજદૂર કામ કરે છે, તો એમને 12 કલાક કામ કરાવવામાં આવતું હતું અને પૂરતી મજૂરી આપવામાં આવતી નહોતી. સરકારી ધારાધોરણ પ્રમાણે એમને મજૂરી આપવામાં આવતી નહોતી. તો એના માટે ત્યાંના મજદૂરોએ હડતાલ કરી હતી. તો આ હડતાલને વચ્ચે સમજોતો પણ થઈ ગયો, પરંતુ એ લોકોને 13 તારીખે એરેસ્ટ કર્યા અને 3 દિવસ સુધી જેલમાં મૂકી રાખ્યા અને કઈ ને કઈ જગ્યાએ કંપની દ્વારા અને પોલીસ દ્વારા કે ભાજપના આગેવાનો દ્વારા ડરાવી ધમકાવીને જેલમાં નાખીને એમનું મનોબળ તોડવાની વાત કરી અને એમનું શોષણ કરવાની વાત કરતા હતા. એટલે 3 દિવસ સુધી એમને જેલમાંથી છોડવામાં આવ્યા નહીં. કાલે અમુક આગેવાનો પણ મળવા ગયા હતા, તો એમને પણ પોલીસ દ્વારા અંદર જેલમાં મૂકવામાં આવ્યા અને એમની ગાડીઓ છે એને ડિટેન કરવામાં આવી અને 7-7, 8-8, 10-10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો. એમ કરીને પોલીસ ક્યાં ને ક્યાં મેળા પીપણીઓ કરે છે, ક્યાં ને ક્યાં ભારતીય જનતા પાર્ટીની ફેવર કરે છે, ક્યાં ને ક્યાં એ ઉદ્યોગપતિની કે એ વેપારીની ફેવર કરે છે અને આદિવાસી ગરીબ દલિત કે સામાન્ય જે મજૂરી કરે છે એમનો અવાજ દબાવવાની કોશિશ કરે છે એવું લાગતું હતું અમને. એટલા માટે અમે આજે ગયા અને પોલીસ સ્ટેશને અમારે ત્યાં થોડો સંઘર્ષ પણ થયો અને પછી અમે કીધું કે આમને સાહેબ 3 દિવસથી તમે ગોંધી રાખ્યા છે, તો એમને છોડો અને આમનું નિરાકરણ કરો. એમ કરીને આજે અમે સૌ સાથે મળીને ત્યાં ગયા હતા અને પોલીસ સ્ટેશનનો અમે ઘેરાવ કર્યો હતો. હર્ષદભાઈ નીનામ.